પિનાકિન રાવલ એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું ફરીથી સ્વાગત કરું છું. મિત્રો, ફિઝિક્સ ફાઉન્ડેશનમાં 2 લેક્ચરમાં આપણે મોસ્ટ ઓફ ત્રિકોણમિતિના પાયાના સિદ્ધાંત અથવા તો પાયાની વ્યાખ્યાઓની ચર્ચા કરેલી છે. જેમ જેમ આપણે આગળ વધતા જશું એમ થોડી ડેપ્થ આપણે વધારતા જશું. એટલે લાસ્ટ લેક્ચર જે આપણું હતું એમાં આપણે 90થી મોટી કિંમતના જે ખૂણા હોય, લાઈક ગુરુકોણ હોય અથવા બીજા ત્રીજા ચોથા ચરણના કોઈ ખૂણા હોય કે જેની કિંમત 200, 250, 300 એવું કંઈ છે, તો એના માટે સાઇન કોસના મૂલ્યો કેવી રીતે મેળવાય એ રિડક્શન ફોર્મ્યુલાથી સમજેલા છીએ. એકચ્યુઅલમાં રિડક્શન ફોર્મ્યુલા છે એ બેઝિકલી શું છે? દરેક ચરણના ખૂણા મુખ્યત્વે તો 90 ડિગ્રીની અંદર જ હોય. એટલે જે તે ચરણમાં માની લો કે 300 ડિગ્રીનો ખૂણો છે, તો એ કયા ચરણમાં આવશે એ પહેલાં આપણે નક્કી કરેલું છે. અને એ ચરણમાં ખૂણાને રિડ્યુસ કરી અને 90ની અંદર લાવી અને એના માટેના ફોર્મ્યુલાની વાત કરેલી છે. આશા રાખું મેથડ તમને સમજાઈ ગઈ છે. એઝ વેલ એક્સરસાઇઝમાં જે 4-5 તમને ખૂણા આપેલા છે એની કિંમતો તમે શોધી લીધી હશે. એટલે હું આન્સર અત્યારે નહીં આપું. આપણું ફિઝિક્સ ફાઉન્ડેશન જે છે એ આખું કમ્પ્લીટ થાય એટલે દરેક એક્સરસાઇઝ છે એને આપણે ફટાફટ ડિસ્કસ કરશું વિથ આન્સર્સ. એટલે ત્યાં સુધીમાં જો તમારી આ એક્સરસાઇઝની પ્રક્રિયા થોડી ઘણી જો બાકી રહી ગઈ હોય તો તમારે એને પૂરી કરી લેવાની છે. આ ધ્યાનમાં રાખશું. થોડાક આગળ વધી ફિઝિક્સમાં જ્યોમેટ્રીના કન્સેપ્ટની પણ જરૂર પડવાની છે. એટલે હવે જ્યોમેટ્રીમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે ભૂમિતિમાં એ આપણે વાત કરી. એટલે આપણું જે લેક્ચર 3 છે બેઝિક જ્યોમેટ્રિકલ કન્સેપ્ટ્સ. એટલે આમ તો બહુ આની ડીપ ચર્ચા નથી કરવાની, પણ થોડાક ભૂમિતિના સૂત્રો જે છે એને આપણે યાદ કરી લેવાના છે. હવે મોસ્ટ ઓફ ફિઝિક્સમાં જે અભ્યાસ કરવાનો આવે છે એમાં જુદી ભૌતિક વિજ્ઞાનની શાખાઓ છે. મિકેનિક્સ છે, જેમાં મુખ્યત્વે જુદા પ્રકારની ગતિનો અભ્યાસ થાય છે. પછી થર્મોડાયનેમિક્સ છે, ઇલેક્ટ્રિસિટી છે, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ છે, ઓપ્ટિક્સ છે. શાખાઓ જુદી ઘણી છે, પણ મેં કીધું એમ મેજોરિટી તમારે ગતિનો અભ્યાસ છે એ મેક્સિમમ આવશે. હવે ગતિનો અભ્યાસ કરવા માટે થોડો ઘણો આપણને ખ્યાલ છે 9મા અને 10મા ધોરણમાં કે જે તે પદાર્થના સ્થાન નોંધવાના આવે. હવે સ્થાન નોંધવા હોય તો તમારે જે તે પદાર્થ જે ગતિ કરનાર છે એનું સ્થાન નોંધવા માટે કોઈ યોગ્ય સંદર્ભની જરૂર પડે. રેફરન્સ કહેવાય એને. માની લો કે મારે અહીંથી આ બોર્ડના ખૂણાનું માપ લેવું હોય તો હું અહીંથી શબ્દ વાપરું છું, દેટ ઇઝ માય રેફરન્સ. હું કોઈ એક ચોક્કસ જગ્યાએથી ફૂટપટ્ટી મૂકીશ. તમને ખ્યાલ છે કે કોઈ એક રેખાખંડ હોય એની લંબાઈ તમારે જો માપવી હોય તો તમે ફૂટપટ્ટી જે મૂકશો એ કોઈ ચોક્કસ સંદર્ભ સાથે મૂકવાના છો. એમાં રેખાખંડનું સ્ટાર્ટઅપ છે એને 0 લઈ લઈએ આપણે, અને પછી એન્ડ જે છે એ સીધું માપક્રમ બતાવે. અથવા ઘણી વખત આપણે અડધી ફૂટપટ્ટી મૂકીએ અને 2 આંકડા જે આવે છે એનું સબટ્રેક્શન કરી નાખીએ. દેટ ઇઝ પ્રેક્ટિકલ સોલ્યુશન. તો તમારે મૂળ કહેવાનો મતલબ એ છે કે તમારે જુદા સ્થાન નોંધવા પડશે, માપવા પડશે. અને એ નોંધવા અથવા તો માપવા માટે કોની વાત કરી છે? પદાર્થોના સ્થાન નોંધવા કે માપવા માટે જે રેફરન્સ લેવાય છે એમાં 2 પદ્ધતિ મુખ્યત્વે યુઝ થાય છે. XYZ કાર્ટેશિયન યામ પદ્ધતિ અને બીજી છે R થીટા ધ્રુવીય યામ પદ્ધતિ. હવે આ બે વિશે થોડીક માહિતી આપણે મેળવી લઈ. માનો કે કોઈ એક પદાર્થ છે એ સીધી રેખામાં ગતિ કરતો હોય તો એનું સ્થાન નોંધવા માટે
માત્ર મારે જો એક જ માપ લેવાની જરૂર પડે તો આપણો સંદર્ભ છે એ મુખ્યત્વે અક્ષ લઈ છે, જેમાં એક સંખ્યા રેખા જેને આપણે x નામ પાડવાનું છે, એક સંદર્ભ બિંદુ જેને ઉગમ બિંદુ કહેવાય, એની જમણી તરફના આંકડા ધન લેવામાં આવે છે અને ડાબી તરફના આંકડા ઋણ લેવામાં આવે. આ સંખ્યા રેખામાં તમે જે ભણતા હતા હવે કોઈ એક પદાર્થનું સ્થાન તમારે નોંધવું હોય અને જો ખાલી એક જ માપક્રમ એટલે કે વન ડાયમેન્શનલ જ જો તમારે માપ લેવાના થતા હોય, હવે એવું ક્યારે બને? માની લો કે ટ્રેનના પાટા છે, હવે ટ્રેનના પાટા છે એમાં ટ્રેન સીધી રેખામાં ગતિ કરશે તો એ વન ડાયમેન્શનલ એની મોશન કહેવાય, મતલબ મારે એમાં લંબાઈ જ માપવાની આવશે. અથવા તો કોઈ તાર છે એની લંબાઈ માપવાની આવે, દોરીની લંબાઈ માપવાની આવે, રૂમની લંબાઈ માપવાની આવે. ફક્ત એક જ માપક્રમની જરૂર હોય ત્યારે તમે આ સંદર્ભ લઈ શકો કે અહીંથી દૂર કેટલું, 5 મીટર, 10 મીટર, 20 મીટર. એકમ જે કંઈ લઈએ આપણા ઉપર આધાર રાખે છે. આંકડા મીટરમાં હોઈ શકે, સેન્ટીમીટરમાં હોઈ શકે. લાઈક બે સિટી વચ્ચેનું અંતર છે તો એ અંતર આપણે એક જ માપક્રમમાં બોલીએ છીએ, તો અહીંયા આવો એક સંદર્ભ લઈ શકો કે જેમાં એક જ માપની જરૂર છે. હવે ઘણી વખત ગતિનો પ્રકાર એવો હોય કે જેમાં એક જ સંદર્ભથી ન હાલે, તો એવી વખતે સંદર્ભ તમારો જે છે XY સમતલ લેવો પડે, 2 ડાયમેન્શનલ. માનો કે આ બોર્ડ છે તો આ બોર્ડમાં મારે આ જે ટપકું કર્યું બિંદુ એનું સ્થાન નોંધવા માટે શું કરવું પડે? તો કે કોઈ એક ચોક્કસ સંદર્ભથી આ બાજુ કેટલું, આ બાજુ મતલબ આડું કેટલું અને ઊભું કેટલું, બે માપ લેવા પડે. ધેટ ઇઝ 2 ડાયમેન્શનલ 1. તો હવે 2 ડાયમેન્શનલ તમારે સંદર્ભ જોઈતો હોય તો અહીંયા આ જે આપણી આડી રેખા હતી એઝ ઇટ ઇઝ x, પછી આ જે છે ઉગમ બિંદુ, અહીંયાથી એક x ને લંબ એવી બીજી રેખા લઈ સંદર્ભ તરીકે, એને y અક્ષ કહેવાય. અહીંયા સંદર્ભ ઘણી વખત અહીંયા x ડેશ અને y ડેશ લખવામાં આવે છે, એમાં આ બાજુના આંકડા બધા છે એ માઇનસ છે, આ બાજુના આંકડા માઇનસ છે, આ બાજુના ધન છે, અહીંયા ઉપરના ધન છે. હવે તમે કોઈ એક બિંદુ છે એનું સ્થાન નોંધવા માંગો છો, આંકડા અત્યારે થોડીક વાર માટે આપણે ભૂલી ગઈ. આ કઈ રીતે નોંધી શકાય સ્થાન? ધ્યાનમાં રાખજો, ઘણી બધી વખત આપણે જરૂર પડશે. એટલે એક લંબ તમે x અક્ષ ઉપર દોરો, માનો કે PM, તો આ જે માપ આવ્યું એનો x યામ કહેવાય. જે તે બિંદુ સમતલમાં છે અથવા તો બિંદુઓ છે એ ઘણા બધા છે જે બધા સમતલમાં છે, દરેકના સ્થાન નોંધવા મતલબ XYZ યામ એના ટૂંકમાં આપણે નોંધવાના છે. એટલે કે આને યામાક્ષ પદ્ધતિ કહેવાય છે, કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ. એટલે મેં શું કર્યું છે, P માંથી લંબ દોર્યો છે x અક્ષ ઉપર. આ જે માપ આવે આડું માપ એને x યામ કહેવાય અને ઊભું માપ જે આવે એ y યામ કહેવાય. અધરવાઇઝ તમે સામે લંબ દોરો તો આ જે માપ આવે એનો y યામ થાય. મતલબ કે એને લખાય છે આવી રીતે, બિંદુ PXY. હવે ઘણી વખત એવું બને કે આપણા જે સંદર્ભ છે એ ત્રિપરિમાણમાં હોય, એટલે ચર્ચા તો આપણે ઘણી બધી રીતે કરવાની છે, પણ સંદર્ભ સપોઝ ત્રિપરિમાણમાં લેવો પડે તો અહીંયા XYZ અવકાશ એટલે કે 3D પદ્ધતિની જરૂર પડે. એમાં એક આપણો આ y અક્ષ, એક આ x અક્ષ અને એને લંબ z અક્ષ આવે. હવે અહીંયા આપણી દોરવાની મજબૂરી છે, ધ્યાનમાં રાખજો. અવકાશ, અવકાશ એટલે આ જગ્યા, એટલે કોઈ એક બિંદુ અહીંયા હોય તો મારે એને નોંધવા માટે 3 માપ લેવા પડશે. સંદર્ભથી આડું કેટલું, સંદર્ભથી બહાર કેટલું અને સંદર્ભથી ઉપર કેટલું.
તો એ 3 માપ લેવા માટે આપણે XYZ અવકાશનો સંદર્ભ લઈ. હવે આને આપણે ઉગમ બિંદુ કહી દઈએ. આ 3D ઇમેજ છે એટલે આ શું કહેવા માંગે છે, જે આડી રેખા જાય છે એને આપણે x અક્ષ કીધું છે, ઊભી રેખા જાય છે એને y અક્ષ કીધું છે, અને બહાર જે નીકળે છે એ z અક્ષ છે. હવે આમાં કોઈ એક બિંદુનું સ્થાન આપણે નોંધવું છે. માનો કે બિંદુ P, એટલે કે આ જગ્યાએ છે. તો પહેલા તો હું એક કામ કરું, P બિંદુમાંથી તળિયા ઉપર લંબ દોરું. હવે આ તળિયું કોણ છે? XZ સમતલ છે. આકૃતિ સાથે મેચ કરજો. જે તળિયું છે એને XZ સમતલ કહેવાય. એટલે હું બિંદુ P માંથી XZ સમતલ પર લંબ દોરું છું. આ લંબ દોર્યો આપણે, એટલે ઈ જે માપ આવે એ કયું આવશે? આ માપ જુઓ તો y ને પેરેલલ છે એટલે આ ઊભું માપ આવશે, મતલબ y અક્ષને અનુરૂપ એનો યામ મળે. પછી હું x અક્ષ ઉપર લંબ દોરું તો આ માપ છે એ કયું આવે? છગડીયો. મતલબ અહીંયાથી મેં શું કરેલું છે? આ લંબ દોર્યો છે તો એ કોને સમાંતર છે? z ને સમાંતર, એટલે એ મને મળશે z યામ. પછી અહીંથી હું લંબ દોરું આ બાજુ, એટલે કે z અક્ષ ઉપર, એટલે કે અહીંથી આપણે સામે લંબ દોર્યો છે. તો હવે ઈ જે છે એ મને શેનું માપ આપશે? ઈ કોને પેરેલલ છે? x ને પેરેલલ. એટલે આ જે છે એ મને x યામ આપશે. એટલે બિંદુ P નું લોકેશન XYZ તરીકે દર્શાવી શકાય. P નું સ્થાન. આ 3 આપણી પાસે સંદર્ભ છે. જેવી જરૂરિયાત એ પ્રમાણે આપણે સંદર્ભ લેતા જઈએ. x જો એક જ માપ લેવાની જરૂર પડે તો, સમતલ જો 2 માપ લેવાની જરૂર પડે તો, અને અવકાશ જો 3 માપ લેવાની જરૂર પડે તો. ત્રણેય માપ જે છે, ત્રણેય તે આ પદ્ધતિ જરૂરિયાત પ્રમાણે આપણે ઉપયોગમાં લેશું. આ સિવાય એક ખાસ પદ્ધતિ છે જે ઓછી પ્રચલિત છે, આર-થીટા ધ્રુવીય યામ પદ્ધતિ. સંદર્ભમાં બીજી મેથડ આર-થીટા પદ્ધતિ. હવે એ જે છે ને એ મોસ્ટલી બે જ સંદર્ભથી બિંદુનું લોકેશન, એનું સ્થાન નક્કી કરે છે. બે જ સંદર્ભ એમાં તમારે લેવા પડે. માની લો P બિંદુ અહીંયા છે તો હવે એનું લોકેશન નક્કી, મૂળ તો સ્થાન આપણે નોંધવાના, તો એનું સ્થાન નોંધવા માટે કાં તો શું કરવું પડે? XYZ પદ્ધતિ લેવી પડે. અધરવાઇઝ આ જે બિંદુ છે એને હું ડાયરેક્ટ આપણા સંદર્ભ એટલે કે ઉગમ બિંદુ આરે જોડી દઉં, એટલે એ જે અંતર આવે એને R કહેવાય. બીજું, તમારું જે તળિયાનો સંદર્ભ હતો અહીંયાથી ખૂણો માપી લઉં એટલે એને થીટા કહેવાય. એટલે બે જ આંકડા વડે ભલે બિંદુ અવકાશમાં હોય તમે એનું સ્થાન નોંધી શકો. લાઈક આ સમતલ મેં બતાવ્યું છે, અહીંયા કોઈ બિંદુ છે P, તો આ જે અંતર આવે એને R કહેવાય. સંદર્ભથી અંતર અને સંદર્ભ રેખાથી નમન, આ આર-થીટા પદ્ધતિ થઈ. આર-થીટા પદ્ધતિથી બિંદુનું અવકાશમાં સ્થાન તમે નોંધી શકો. સાથે સાથે એને રિલેટ પણ કરી શકો. રિલેટ એટલે શું? માનો કે બિંદુ સમતલમાં હોત તો આ એનો x યામ કહેવાય અને આ એનો y યામ કહેવાય. હું આકૃતિમાં સાઈન થીટાની વ્યાખ્યા લખું એટલે શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ, આપણા માટે આકૃતિમાં દેખાય છે કર્ણ cos થીટા, પાછળની બાજુ છેદમાં કર્ણ. આના ઉપરથી y બરાબર શું થશે? r sin થીટા, અને x બરાબર શું થશે? r cos થીટા. એટલે આ સંબંધ થયો XY પદ્ધતિ સમતલમાં અને આર-થીટા પદ્ધતિ વચ્ચે. હવે કદાચ ત્રિપરિમાણમાં જો બિંદુ હોય તો હવે એની સગવડ આપણી પાસે છે જ છે, પણ અત્યાર પૂરતું આપણે એને લિમિટ મારી. જે દિવસે આવશે 3D ત્યારે આર-થીટાને એની સાથે રિલેટ કરશું. બહુ ઓછો યુઝ છે આનો, એકાદ બે જગ્યાએ, પણ છતાંય આપણે અત્યારે ઉલ્લેખ કરી લીધો છે. હવે આપણે એક કામ કરી, સમતલમાં કોઈ પણ બે બિંદુ આપણને આપેલા છે, માનો કે
કે આ XY સમતલ આપણો સંદર્ભ છે, આ ઉગમ બિંદુ. પેલી બાજુના એક ચરણનું આપણે કામ નથી, અત્યારે એક જ ચરણ છે એને ધ્યાનમાં લઈ આપણે. એમાં કોઈ બે બિંદુ આપેલા છે, માનો કે P અને બીજું એક બિંદુ છે એને હું Q નામ પાડ્યું. તો હવે P અને Q ના યામ આપણે ગોતવા છે. કઈ રીતે ગોતશું? હમણાં જ વાત કરી કે P માંથી એક લંબ દોરી આપણે. તો આ જે માપ આવશે એને હું x1 કહી દઉં P માટે. પછી અહીંથી હું એક લંબ દોરું એટલે આ જે માપ આવે એને x2 કહી દઉં. જે કઈ આંકડો અહીંયા નીચે આપણને દેખાય સેમ વે એક લંબ હું અહીંયા દોરું અને હું y1 કહી દઉં અને આને y2 કહી દઉં. તો P ના યામ છે એ શું થયા? x1 y1 અને Q ના યામ x2 y2. હવે બાય ચાન્સ મારે આ બે વચ્ચેનું અંતર જોઈએ, PQ અંતર. તો એ શોધવા માટે આપણી પાસે અંતર સૂત્ર છે. જો યાદ આવે તો માનો કે એ અંતર છે એને હું D કહી દઉં. તો D અંતર ગોતવા માટેનું સૂત્ર છે. આપણે નાના ધોરણમાં ભણી ચૂકેલા છીએ, એને તાજું કરી લઈ છીએ. મારી પાસે જે આકૃતિ છે એમાં હું એક કામ કરું. આ જે છે સમક્ષિતિજ સંદર્ભ એને હું એક્સટેન્ડ કરી દઉં, અહીંયા M નામ પાડી દઉં અને ઉપરથી એને જોઈન્ટ કરી દઉં. જો તો આકૃતિમાં PM બરાબર શું દેખાય છે? PM એટલે આટલો કટકો. એમાં અહીં સુધીનું માપ x2, P સુધીનું માપ કેટલું છે? x1. તો PM બરાબર થશે x2 માઇનસ x1. પછી આ કટકો જે છે QM એ શું થાય? આકૃતિની ભૂમિતિમાંથી ચોખ્ખું દેખાય છે. QM will be equal to y2 માઇનસ y1. તો હવે આ માપ તમારી પાસે છે, આ માપ તમારી પાસે છે. કાટકોણ ત્રિકોણ બન્યો છે. તો પછી પાયથાગોરસ દાદા છે એ કામ લાગે. એટલે ત્રિકોણ PQM માં PQ બરાબર અથવા તો PQ વર્ગ બરાબર દેખાય છે. જો PM વર્ગ વત્તા QM વર્ગ. આને આપણે શું નામ પાડ્યું છે? અંતર. D સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું છે? EM વર્ગ મારા માટે કોણ? x2 માઇનસ x1 વર્ગ વત્તા y2 માઇનસ y1 વર્ગ. તો પછી D ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર x2 માઇનસ x1 વર્ગ વત્તા y2 માઇનસ y1 વર્ગ થાય. આ જે સંબંધ છે એને અંતર સૂત્ર કહેવાય. સમતલમાં મતલબ 2 ડાયમેન્શનમાં બે બિંદુ વચ્ચેનું અંતર શોધવા માટેનું આ સૂત્ર છે. ખાસ ધ્યાનમાં રાખશું આપણે અંતર સૂત્ર 2 ડાયમેન્શનમાં. માનો કે 3D છે, હમણાં જે આપણે આકૃતિ દોરી હતી, તો એમાં અંતર સૂત્ર શું થશે? મૂળ પાયથાગોરસ ઉપરથી જ બનાવેલું છે. આપણે 3D માં ચર્ચા કરી લઈ શું થાય. આપણી x અક્ષ, આ y અક્ષ અને આ z અક્ષ. ઉગમ બિંદુ અહીંયા લીધું છે અને અવકાશમાં કોઈ બિંદુ છે. હવે ધ્યાન રાખીએ, આપણે દોરવાની આપણી મજબૂરી. અહીંયા તો દોરી ન શકાય એટલે મારે એને દોરવું પડશે બોર્ડ ઉપર, પણ છે 3D માં. અહીંયા P બિંદુ છે. મારે બે બિંદુ વચ્ચેનું અંતર જોઈ છે. એટલે હું અહીંયા જતો રહું PQ. એટલે આકૃતિ જે છે એમાં P બિંદુ અહીંયા લઈ લઈ અને Q બિંદુ અહીંયા લઈ થોડું ફાવે. હવે માની લો કે મારે એ બે વચ્ચેનું અંતર જોઈ છે. એટલે પહેલા તો આ P ના યામ કેટલા થશે?
p ના યામ ત્રિપરિમાણમાં x1 y1 z1 પછી q ના યામ થોડુંક નીચે બનાવી x1 y1 અને હવે z1 હમણાં આપણે ચર્ચા કરી એ પ્રમાણે પછી q ના યામ છે એ શું થાય x2 y2 z2 હવે એમાં આ જે માપ આવે છે આની આકૃતિ આપણે પરફેક્ટ અહીંયા મૂકી દઈએ હમણાં જે આપણે દોરેલી છે એટલે આ ઊભું માપ છે એ કોણ છે y1 પછી આ જે માપ છે એ કયું છે x1 અને આ માપ છે એ કયું છે z1 હવે એ જ રીતે આમાંથી આપણે દોરી લઈએ તો આ થયું આપણું y2 પછી આ જે છે એ z2 અને અહીંથી આમ જતા રહો તમે એટલે એ x2 થાય અને આપણે જરૂર છે કોની આ માપની હવે આને મારે બહાર કાઢીને વિચારવું પડશે p બિંદુ અહીંયા છે q બિંદુ અહીંયા છે અને એ બે વચ્ચેનું અંતર જોઈએ તો હવે તમે જુઓ કે p બિંદુ આગળ પાછળ છે દોરવામાં નથી દેખાતું આગળ પાછળ છે સપોઝ આ રીતે એટલે q આગળ છે p પાછળ છે હવે તમારી પાસે આકૃતિ જે છે એ આ ટાઈપની થઈ હું તમને બતાવું એકાદો રેફરન્સ લઈ માનો કે આવું છે આ p બિંદુ અને સામે q બિંદુ છે તો હવે p થી q સુધી પહોંચવામાં મારે શું કરવું પડશે તો કે પહેલા થોડુંક આમ જવું પડશે આ કયો રેફરન્સ છે z એટલે ઈ બે બિંદુ વચ્ચે z માં કેટલો ફેર છે એ મારે જોવું પડે એટલે આ ક્યાં છે z1 પર પેલું ક્યાં હતું z2 ઉપર તો આટલો ભાગ જે આવે આકૃતિમાં ઇમેજિન કરજો સાથે સાથે આટલો જે ભાગ આવે એને શું કહેવાય z2 z1 પછી હવે શું કરવું પડશે તો કે p બિંદુ છે એ x સંદર્ભમાં અહીંયા છે મતલબ આ x1 છે અને આવડું આ જે છે એ x2 છે તો આટલું મારે આમ જવું પડશે એટલે ઈ માપ કેટલું થશે x2 x1 હવે p ક્યાં છે અહીંયા q ક્યાં છે ઉપર તો હવે ઈ બેનો ડિફરન્સ કેટલો આવશે તો કે એ વખતે y2 y1 આવશે હવે જો કદાચ q નીચે હોય તો એ વખતે અત્યારે જે આકૃતિ દેખાય છે એ શું છે q નીચે છે તો આ રીતની પોઝિશન થઈ એટલે હવે p થી q સુધી પહોંચવામાં શું કરવું પડે તો કે x2 x1 જેટલું આડું આપણા સંદર્ભ પ્રમાણે પછી y2 y1 જેટલું નીચે અને z2 z1 જેટલું બહાર તો pq બરાબર આપણે શું લખશું pq એટલે કે d is equal to x2 x1 square plus y2 y1 square આ તો હતું જ અને વત્તા એક વધારાનો યામ આવ્યો z2 z1 square આ ત્રિપરિમાણમાં અંતર સૂત્ર થયું બે બિંદુ વચ્ચે અંતર ગોતવા માટેનું એકાદ ઉદાહરણથી આને વધારે ચોખ્ખું કરીએ આપણે માનો કે તમને એવું આપેલું છે બે બિંદુ એક p બરાબર એના યામ માનો કે તમને કીધું છે 9 અને 8 અને q ના યામ તમને કીધા છે -3 અને 3 એકમ જે હોય મીટર સેન્ટીમીટર આ બે વચ્ચેનું અંતર તમારે ગોતવાનું થાય છે તો આપણા માટે જુઓ તો x1 બરાબર શું છે 9 x2 બરાબર છે -3 સેમ વે x2 બરાબર -3 પછી y1 બરાબર 8 અને y2 બરાબર 3 તો pq અંતર એટલે કે d = વર્ગમૂળની અંદર સૂત્ર શું છે આપણી પાસે x2 x1 સ્ક્વેર વત્તા y2 y1 સ્ક્વેર મહેરબાની કરી અને ભૂલે ચૂકે તે આપણે ઘણી વખત કેવું હોય કે મેથ્સમાં આપણે બહુ આગળ આવ્યા મતલબ બહુ સારા માર્ક લઈ આવ્યા એટલે બધું મોઢે કરી લેતા હોય કે સાહેબ આવી મતલબ કરો છો આવું તો અમે બધું રમતા કરતા હતા વાત સાચી છે પણ આ જે છે ને ફિઝિક્સ એ ક્યાંક કોઈક જગ્યાએ ઉતાવળમાં હલવાડી દે છે આમ છું બીજગણિતમાં તમને ખબર જ છે કે ભાઈ જે કોઈ પણ વખતે ગમે તે સમયે
બીજગણિત છે ને પ્લસ માઇનસમાં ભૂલ કરાવે, એટલે આપણે મોઢે બને ત્યાં સુધી નહીં ગણવાનું. આંકડા ભલે એક સ્ટેપ થાય, આંકડા મૂકી દેવાના. વર્ગમૂળની અંદર x2 કોણ -3 -9 બાય 2 3 -8. હવે આ જે છે એ શું થશે? 9 ને 3 12 માઇનસ નો વર્ગ 144 વત્તા 8 માંથી 3 જાય -5 નો વર્ગ 25. આ થાય છે 169. એટલે તમારું d will be equal to 169 નું વર્ગમૂળ. આંકડા સેટ જ કરેલા છે, 13 એકમ આવશે. p અને q વચ્ચેનું અંતર મેં શું કામ હમણાં ઉલ્લેખ કર્યો કે આમ જુઓ કે 9 અને 3 એટલે સીધું મગજમાં આપણને એવું આવે 9 માં 3 જાય 6 વધ્યા એટલે 6 નો તમે આંકડો મૂકી દો. એવું ઉતાવળ બને ત્યાં સુધી નહીં કરવાની. સૂત્રનું સ્ટેપ જ મૂકવાનું, ટેવ પહેલેથી જ એવી રાખવાની, એટલે વચ્ચે ક્યાંય પ્લસ ઓર માઇનસના કારણે આપણને નુકસાન ન જાય. ખાસ ધ્યાન રાખજો. ઓકે, તમને અંતર માટેનું સૂત્ર જે છે એ લગભગ નાના ધોરણમાં આપણે ભણી ગયા હતા, એટલે આમાં કંઈ બહુ ઝાઝી તકલીફ નહીં પડી હોય, પણ આની ડેપ્થમાં થોડાક આપણે આગળ જવાના છીએ હવે પછી ભવિષ્યમાં. આ બેઝથી આપણે ચાલુ કરેલું છે, એટલે વળી પાછા થોડાક કન્સેપ્ટ અંદર એડ કરશું. પણ અત્યારે હું અલ્પવિરામ કરું, કારણ કે આમાં કેવું છે કે વિડીયો તમે જોતા હોય ને લગભગ આપણે અડધી કલાકની આસપાસની એવરેજ આવે. કોઈ પણ વિડીયો હોય ને જો કલાકનો હું આપું તમને, તો વિડીયોના અંતે લગભગ તમે સૂઈ ગયા હોય, લગભગ 99.99. આપણને પોતાને અનુભવ છે લગભગ બધાને કે જ્યારે આપણે લેક્ચરમાં બેઠા હોય ત્યારે લગભગ પોણી કલાક પછી આપણને ઘેન ચડે છે, સાહેબ આલડા ગાતા હોય એવું લાગે છે. શું કામ? તો કે આપણી બ્રેનની કેપેસિટી મેક્સિમમ 45 મિનિટ એક્ટિવ રહેવાની છે. મતલબ ટીચિંગ લર્નિંગ પ્રોસેસ છે એમાં 45 મિનિટ સુધી તમારું બ્રેન ઇન્વોલ્વ રહે, અને ઉપર જે હોય બધું બાઉન્સર જાય. એટલે હવે આપણે એવા બાઉન્સર નથી જવા દેવા, એટલે વિડીયોને આપણે અડધી કલાકના લિમિટમાં નાખી છે, જેથી કરીને તમે જોઈ શકો અને ખાલી ખોટું પછી પબજી બાજુ જવાની ઈચ્છા ન થાય એમ. એટલે ફિઝિક્સમાં અથવા તો ટીચિંગ પ્રોસેસમાં તમારો રસ જળવાઈ રહે. સેમ વે ત્રીજા લેક્ચરના અંતે પણ તમને PDF આપેલી છે, એટલે એ PDFની પાછળ જે એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝના જે 5-10 તમને સમ આપેલા છે આ ટાઈપના, એને સોર્ટ આઉટ કરી નાખજો. ફરીથી પાછા મળશું. અત્યારે હું રજા લઉં. થેન્ક યુ.